પપ્પા ગઈકાલે પહોંચી ગયા દેશમાં, પપ્પા ને કાકા, અને આજે ત્યાંથી લીંબુ મોકલી દીધા. સવારમાં કેટલા ખબર 5:30 વાગે હું લેવા ગયો તો બસે લીંબુ. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બતાવો આપણા ગામના લીંબુ. આપણા ગામના એટલે આપણા ઘરના. જો કેટલા બધા એવા. ફોન આવ્યો તો કે મળી ગયા. મેં કીધું હા. કે હવે બધા ખુલ્લા કરી દેજો. કરી દીધા. ભીના હતા ને, કોરા થઈ ગયા ને. હા, આ બારી ખોલ નાખી ઉપર. વાહ એતન છે. જો ત્રોફું પીધું. વાહ ભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ. હેતાંશ બ્રશ કરી કે નહીં? ડાયરેક્ટ ત્રોફું. હેતાંશ ઉઠી ગયો છે અને રોવે છે. આજે સ્કૂલમાં વેકેશન, રજા છે. આમ તો વેકેશન ન કહેવાય, રજા છે, પણ ભાઈ રોવે છે. અને મસ્ત એને જો ચોટાડે દીધા છે વાળ. વાહ, તારા વાળ મસ્ત લાગે છે. શું જોઈ છે? કંઈક ને કંઈક. ઉભો 2 મિનિટ. આપો ઉભો રે. આપું પણ કે લાવ્યો જ નથી. હું કે લાવ્યો જ નથી. અત્યારે બપોરે જમી લીધું અને 2 વસ્તુ. એક મમ્મી કાતરા, કયા ગામના છે? નેસડીથી કાતરા આવ્યા. અને એક આ બદામ આ તે 2 વસ્તુ ત્યાંથી આવી. ઓકે, આજનું બપોરનું મેનુ થોડુંક હટકે હતું. કેવા જેવું બતાવવા જેવું નહોતું, એટલે નો બતાવ્યું, ખાઈ લીધું. ને સારું જ હતું, મજા આવી જમવાની. દાળ ભાત શાક અડદિયો હજી હતું ને, સુરતી લાપસી હતી, હાની આવી રીતના હતું. શાક વટાણાનું હતું, એક રોટલી નહોતી. કદાચ રોટલી ન કીધું તો કોઈને આઈડિયા ન હોત કે આ મેનુ તો રેડી જ છે, કે આમાં હું પ્લસ માઇનસ, પણ ખાલી રોટલી નહોતી બનાવી. અમે શાક ને ભાત ખાધું, પણ મજા આવી ગઈ. એમાં પછી દ્રાક્ષ ખાધી, કાતરો ખાધો, અને આ બદામ હવે ખાઉં છું. અને હવે જવાનું છે અમારે અહીંયા એક બિઝનેસ એક્સપો છે ને, એમાં. ચાલો ત્યાં જઈએ અને જોઈએ લોકો ધંધામાં ક્યાં ક્યાં આગળ વધ્યા, હું નવું લાવ્યા, જમાનો ક્યાં પોઈગો, નવા બિઝનેસ આઈડિયા કયા આપણને મળે છે. જોશું તો શીખશું તો ક્યારેક કામ આવશે. ગાઈસ ફાઇનલી પાસ આવી ગયા છે. પાય ગાડી મૂકીને આવે એટલે અંદર જઈએ. બે હાથનું આપી દો કે એક હાથ ચાલશે? 2 કરાવો ને. એ બધી વસ્તુ પડી હતી અંદર પકડતો હતો. હવે સમજ પડી આવનારી જનરેશન, આ શું કાંઈક બીટા જીટા, હવે કેવી જનરેશન આવવાની? એઆઈ નહીં, આમ કાંઈક હા આર્ટિફિશિયલ એઆઈ તો આવવાનું, કાંઈક નવી જનરેશન હવે જન્મ છે ને, બાળકોને કાંઈક અલગ આવવાનું છે. એ બધું આમાં જ એવું છે. સરસ, મજા આવી ગઈ. ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. ચાલો હવે આપણે આગળ વધીએ. મજા આવી ગઈ. આ જો પૈસાનું ઝાડ, કોણ કે ન હોય, જો પૈસાનું ઝાડ. એક્ઝિબિશનમાં જે ગયા છે ને એને પૈસાનું ઝાડ તો જોયું જ હશે. બાકી અમે બહુ બધા જગ્યાએ બહુ બધા લોકો આરે ફોટા પડાવ્યા, બધા બહુ મળ્યા સબસ્ક્રાઈબર. અને વ્લોગ ઓછો ઉતર્યો કેમ કે ઘોંઘાટ બહુ હતો, એટલે પ્રોપર કોઈ નોલેજ. બાકી આમ તો એક્ઝિબિશન મેં આવી રીતના ઘણા જોયા, એટલે એટલું બધું મને આમ બહુ નવું ન લાગ્યું. દર વખતે બધા આના સ્ટોલ હોય, એક્સ્ટ્રા નવા સ્ટોલ નહીં કે નવું કંઈક ધંધો આવે આ એવું નહોતું. પણ હવે કંઈક નાસ્તો કરવા જઈએ. વ્લોગ બનાવું છીએ. શું નામ છે તારું? ઓકે, તારું? સારું. ગાડી પાર્ક કરીને તો એ ઓળખી ગયા. આજે હું વિચારતો હતો કે અમુક લોકો લગ્ન પછી બદલાઈ જાય, પણ ભાઈએ બચાવી લીધી જેની જાન. બાકી હું સામે વ્લોગમાં કહી દેવો નતો કે આ વ્યક્તિ બદલી ગયો, પણ આજે એનો ફોન આવી ગયો. લાખ વર્ષનો થાય. એકદમ એના વિશે હું બોલવાનું બધું નક્કી થઈ ગયું. ખાલી વિડીયો શૂટિંગ બાકી હતું, ત્યાં જ એનો ફોન આવી ગયો કે ખોખર શું કરે છે? મેં તો રેડી લ્યો, લગ્ન પછી બદલાડો નથી, ફોન આવે છે. મજા આવી ગઈ. ચાલો હવે જાય છે હૈદરાબાદ, એટલે હું એને મૂકવા સ્ટેશને જાઉં છું. ચાલો ગાઈસ, બાય બાય, ટાટા. પછી મળીએ લગભગ 20 દિવસ પછી. લગભગ 20 દિવસ પછી જ મળીએ. પછી પાછો સુરત આવવાનો છે. હા, કેમ કે એમાં પૈસા જેટલા બધા છે. હૈદરાબાદ જાય પાછો આવે. રેલવે સ્ટેશન જાજુ ટ્રાફિક હતું તો હર્ષને ત્યાં મૂકીને અને
હું ચાલુ ગાડીએ જ નીકળી ગયો અને અત્યારે મમતા માસીને ઘરે જમવાનું છે તો બસ એના ઘરે પહોંચી ગયા અને લિફ્ટમાં બેસી ગયા. બતાડ. અરે વાહ, કોણે લઈ દીધું? મમ્મીએ લઈ દીધું. સારું સારું. એ હા થોરકો બેસી જાય વિડીયો ઉતારો, મેમ જો હે. વાંધો નહીં કે તમે લેસન કરજો અમારા હું લખે છો આજ? મ લખું મ લખે છે. જયમાં પછી મસ્ત કોકો જોવો. વાહ, શંકર પાર્વતી. કોકોના લાવજો 100 રૂપિયા 200 રૂપિયા લીટર આવ્યું છે એટલે 100 રૂપિયા આપો છે. હાથે બનાવ્યો હશે. તમે અમારા ઘરે આવો તમારા ભાઈ પૈસા માંગી કે તે મને બોલાય આ નાનો, આ મોટો લેવી. આવવાનું હોય એટલે મન ખાસ કરી મસ્ત ચોકલેટ મને તો આપ. વાહ ગાઈસ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને સાંજના 10:30 વાગી ગયા. અમારા ગામમાં શેત્રુંજી નદી જાય ત્યાં અમે ટિફિન લઈને ગયેલા અને ત્યાં સાથે પરિવાર સાથે જમ્યા હતા. બહુ મજા આવેલી. એ વ્લોગ જોવો હોય ને તો બાજુનો છે જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવીશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.